આજે ચેલેન્જોના દોરમાં ધારાસભ્ય કાંતિ અમૃતિયા વિધાનસભા ગાંધીનગર પહોંચ્યા છે. મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે. તેઓ વિધાનસભાના પગથિયા બહાર ગોપાલ ઇટાલિયાની રાહ જોઈ રહ્યા છે. પરંતુ આ મામલે ગોપાલ ઇટાલિયા કેમ નથી વિધાનસભા આવ્યા તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. ને આને જ લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા રાજુ કરપડાની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં કાંતિ અમૃતિયાએ ચેલેન્જમાં ફેરફાર કરી હોય તે પ્રકારનો દાવો તેઓ વ્યક્ત કરી રહ્યા છે. ગોપાલ ઇટાલિયાએ કોઈ રાજીનામા આપવાની વાત જ નથી કરી, પરંતુ આમ આદમી પાર્ટી મોરબીમાંથી ચૂંટણી લડશે, તેના ઉમેદવાર ત્યાંથી જીતી બતાવશે તે પ્રકારની વાત કહી હતી. આને લઈને રાજકારણ ગરમાયું છે. શું કહી રહ્યા છે રાજુ કરપડા, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રોને ઉજ્જૈન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈદાન. મોરબીમાં જે ચેલેન્જોનો દોર જોવા મળ્યો તેને લઈને ગાંધીનગર સુધી તેના પડઘા પડ્યા છે. આજે મોટી સંખ્યામાં મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા પોતાના સમર્થકો સાથે ગાંધીનગર વિધાનસભા પહોંચ્યા છે. ને આને લઈને તેઓ પગથિયા બહાર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને જે ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ચેલેન્જ આપી હતી તે ચેલેન્જના જ ભાગરૂપે રાહ જોઈને બેઠા છે. ત્યારે આને લઈને રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે. ધારાસભ્ય કાંતિ અમૃતિયા કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયાની તેઓ રાહ જોઈને બેઠા છે, પરંતુ ગોપાલ ઇટાલિયાનો કોઈ સંપર્ક નથી થઈ શકી રહ્યો. ત્યારે આ બાબતને લઈને આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા સાથે જ્યારે અમે ફોન પર વાતચીત કરવાનો પ્રયાસ કર્યો કે ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ જે ચેલેન્જ આપી હતી પરંતુ ગોપાલ ઇટાલિયા નથી પહોંચ્યા, ત્યારે આ મામલે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા શું પ્રતિક્રિયા આપી રહ્યા છે તે સાંભળી લો. મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ જે ચેલેન્જ આપી હતી કે તેઓ સોમવારે 11-11:30 વાગ્યાની આસપાસ ગાંધીનગર વિધાનસભા ગૃહમાં પહોંચશે, ત્યારે તેઓ પહોંચી ગયા છે. પગથિયા બહાર તેઓ રાહ જોઈ રહ્યા છે. આપણી સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા રાજુભાઈ કરપડા જોડાઈ ચૂક્યા છે. રાજુભાઈ, ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જ પહેલા કાંતિ અમૃતિયાએ ચેલેન્જ આપી, ત્યારબાદ વળતામાં ગોપાલ ઇટાલિયાએ પણ 12 તારીખનો સમય આપ્યો હતો. તમે લોકોએ કહ્યું કે ગોપાલ ઇટાલિયા રાજીનામું નહીં આપે. ત્યારબાદ હવે કાંતિ અમૃતિયાએ જે સમય આપ્યો હતો સોમવાર સુધીમાં તેઓ વિધાનસભા પહોંચશે અને પહોંચીને ગોપાલ ઇટાલિયાની રાહ જોઈ રહ્યા છે. કઈ રીતે જોઈ રહ્યા છો કોઈ ઘટનાક્રમને, ને ગોપાલ ઇટાલિયા પહોંચ્યા નથી ચેલેન્જ સ્વરૂપે? ને પહેલી વાત તો એ કરીશું કે ગોપાલભાઈ ઇટાલિયાએ જે ચેલેન્જ સ્વીકારી એ ચેલેન્જ આખી અલગ હતી. કાંતિભાઈ અમૃતિયાએ મોરબીના લોકોએ કહ્યું કે અમારા પ્રશ્નનું નિરાકરણ નહીં થાય તો અમે વિસાવદર વાળી કરશું, એટલે ચેલેન્જની શરૂઆત મોરબીની જનતાએ કરી. એને કાંતિભાઈને ચેલેન્જ આપી. બદલામાં મોડી રાત્રે મીડિયા સામે આવી અને કાંતિભાઈએ એવી ચેલેન્જ આપી કે ભાઈ તમે વિસાવદર વાળી કરવાની વાત કરો છો તો તમે ગોપાલ ઇટાલિયાને અહીંયા લઈ આવો, હું રાજીનામું આપી દઉં છું, ગોપાલ ઇટાલિયા જીતે તો 2 કરોડ આપીશ. માત્ર ચેલેન્જ આટલી હતી. બીજા દિવસે ગોપાલભાઈએ વિડીયો બનાવીને કહ્યું હું ચેલેન્જ સ્વીકારું છું, કાંતિભાઈ રાજીનામું આપે, અમે ત્યાંથી લડશું. તો કાંતિભાઈએ ગોપાલભાઈએ ચેલેન્જ સ્વીકારી, પછી મીડિયા સામે આવી અને આગલી રાતની જે ચેલેન્જ હતી એ ચેલેન્જમાં ફેરફાર કર્યો અને એવું કહ્યું કે ગોપાલ ઇટાલિયા વિસાવદર થી રાજીનામું આપે, હું મોરબી થી આપું, બંને ધારાસભ્ય રાજીનામા આપે અને જો નો આપે તો 1 બાપ ને 2 બાપ ને આવી ટપોરીની ભાષામાં વાતો કરી. મારી વાત એટલી છે, ગોપાલભાઈના રાજીનામાની વાત ક્યાંથી આવી? આગલા દિવસ ચેલેન્જ કરી ત્યારે તો તમે એ વાત નહોતી કરી. તો ચેલેન્જમાં ફેરફાર બીજા દિવસે કર્યો તો શું આગલા દિવસે જ કાંતિભાઈ અમૃતિયાએ, હું પૂછું છું નવજીવનના માધ્યમથી, કે કાંતિભાઈ અમૃતિયાએ રાત્રે કઈ દારૂનો નશો કરીને તો ચેલેન્જ નહોતી આપી ને? કેમ બીજા દિવસ પોતે થૂકેલું ચાટવું પડ્યું? કેમ ચેલેન્જમાં ફેરફાર કરવો પડ્યો? ક્યાંક ને ક્યાંક નવટંકીમાં માહેર ઘૂંટણ હમા પાણીમાં ભૂતકાળમાં પણ ડૂબકીઓ લગાવી અને કાંતિભાઈ કહેતા હતા કે મેં 100 જેટલા મોરબી બ્રિજ દુર્ઘટનામાં 100 જેટલા લોકોના જીવ બચાવ્યા. ભવાઈ મંડળના નાટકથી વિશેષ કાંઈ નથી. એને પણ ખબર છે કે જે વ્યક્તિએ શપથ જ નથી લીધા ગોપાલભાઈએ, એ રાજીનામું કેવી રીતે આપે? આજે ઓન પેપર ગોપાલભાઈ ધારાસભ્ય જ નથી હજુ વિધાનસભાના ગૃહમાં, તો અધ્યક્ષને રાજીનામું કેવી રીતે આપવાનું હોય?
માત્ર ને માત્ર મીડિયાને અને ગુજરાતની જનતાને ગુમરાહ કરવા માટેનું આ નાટક છે. ગંભીરા બ્રિજની વાતને ભૂલાડવા માટેનું નાટક છે. ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારે ગુજરાતમાં ભરડો લીધો છે. ચોમાસામાં દરેક સોસાયટીમાં પાણી ઘૂસી ગયા છે. આ બાબતમાંથી લોકોનું ધ્યાન બીજે ખેંચવા માટેનું આ એક નાટક છે. ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટીમાં થોડી પણ શરમ બચી હોય તો એને ચેલેન્જ એ કરવી જોઈએ કે ગંભીરા બ્રિજમાં જે લોકોના મૃત્યુ ભાજપના પાપે થયા છે, અમારો એક એક પગાર ત્યાં આપશું. જેટલા પણ ધારાસભ્ય ભાજપના છે એને પોતાનો એક એક પગાર ત્યાં પીડિત પરિવારને આપવો જોઈએ. જેને સ્વજન ગુમાવ્યા છે એને આપવો જોઈએ. જો આમ આદમી પાર્ટીમાં તાકાત હોય એક એક પગાર આપે, આવી ચેલેન્જ ભાજપે કરવી જોઈએ. હું નવજીવનના માધ્યમથી કહું છું કે ભાજપમાં તાકાત હોય, ગંભીરા બ્રિજમાં જે લોકો મૃત્યુ પામ્યા છે દરેક ધારાસભ્યોએ ત્યાં જવું જોઈએ. ત્યાં જઈ અને એ લોકોની વાત સાંભળવી જોઈએ. ગઈકાલે કાંતિભાઈ અમૃતિયાના પોતાના ગામની અંદર હાઈ ટેન્શન લાઈન પાવર ગ્રીડ ની પસાર થાય છે. પોલીસને આગળ કરી અને ખેડૂતોને દબાવી ધમકાવી ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લઈ ગયા છે. બળજબરીથી લાઈનો નાખે છે. કાંતિભાઈ માં તાકાત હોય તો ખેડૂતો માટે ત્યાં અવાજ ઉઠાવવાની જરૂર છે. ક્યાંક ને ક્યાંક ગુજરાતની જનતાને ગુમરાહ કરવા માટે ધારાસભ્યને શોભે નહીં, એક ટપોરીને શોભે એવી ભાષા બોલવી. રાત્રે જેવી રીતે ભવાઈ મંડળ ગામના લોકોને નાટક કરી અને જે આનંદ અપાવતા હોય છે એવી રીતે ગુજરાતની જનતાને ક્યાંક ને ક્યાંક આનંદ અપાવવાનું કામ કાંતિભાઈ કરે છે. ગોપાલભાઈ ઇટાલિયા મૂર્ખ માણસ નથી. કાંતિભાઈ ને માનસિક અસ્થિર છે. કાંતિભાઈ જે કઈ નાટક કરશે, કાંતિભાઈ ની આગલા દિવસની ચેલેન્જ પર કાંતિભાઈ અડગ હોય, જે ચેલેન્જ ગોપાલ ઇટાલિયાએ સ્વીકારી હતી એ ચેલેન્જ પર કાંતિભાઈ અડગ હોય તો કાંતિભાઈ માં ખરેખર તાકાત હોય તો આજ રાજીનામું આપીને બતાવે. જી રાજુભાઈ, બીજી વસ્તુ એવી પણ છે, કાંતિ અમૃતિયા ત્યાં પહોંચ્યા છે તો તેઓ નિવેદન પણ આપી રહ્યા છે કે હું ગોપાલ ઇટાલિયાની રાહ જોઈને બેઠો છું, એ દેખાતા નથી, ફોન એમનો લાગતો નથી ને મારી ચેલેન્જ થી ડરી ગયા છે. તે પ્રકારનું તેઓ જાહેરમાં નિવેદન પણ કરી રહ્યા છે. અરે હું એટલી વાત તમને કરું છું કે કોઈ માનસિક અસ્થિર માણસ હોય, જેને ખરેખર ધારાસભ્ય તરીકે શું કરવાનું છે એ જ ભાન ન હોય, જે પોતાના મતદારો જયારે એવું કહે કે અમારું કામ નહીં થાય વિસાવદર વાળે કરશું, આ મતદારોને પણ જો ચેલેન્જ કરતો હોય તો એ માણસ સાથે વાતનો મતલબ શું છે? બીજી વાત કે કાંતિ અમૃતિયાએ આયોજન પૂર્વક બીજા દિવસ કોઈના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના નેતાઓના કહેવાથી બીજા દિવસે પોતાની ચેલેન્જમાં ફૂદડી લગાવી દીધી. બીજા દિવસ એવું કહ્યું ગોપાલ ઇટાલિયા રાજીનામું આપે, હું રાજીનામું આપું, બંને રાજીનામું. આ વાત જ ક્યાં હતી? વાત તો એ હતી કાંતિ અમૃતિયાની, વાત એ હતી મોરબીની. તો વિસાવદરની વાત ક્યાંથી વચ્ચે આવી? કાંતિ અમૃતિયાએ પ્રતિજ્ઞા લીધી છે, એક બાપના, બે બાપના, ત્રણ બાપના જે કાંતિભાઈ વાતો કરતા, આગલા દિવસે આપેલી ચેલેન્જ પર કાંતિ અમૃતિયા અડગ હોય તો આમ આદમી પાર્ટી એ ચેલેન્જ ને સ્વીકારવા માટે પણ અડગ છે. પણ ખરેખર બીજા દિવસ ફૂદડી વાળી ચેલેન્જ કરી અને જે વિસાવદરની વાતને વચ્ચે લાવ્યા છે તો આ ચેલેન્જમાં બિલકુલ આમ આદમી પાર્ટી તૈયાર નથી. અને એવી જ જો ચેલેન્જોમાં ફેરફાર થઈ શકતો હોય તો ગોપાલ ઇટાલિયા વતી હું કઉ છું કે અમિતભાઈ શાહ, નરેન્દ્રભાઈ મોદી પણ રાજીનામું આપે અને વિસાવદર આવીને લડી બતાવે. આ કોઈ ચેલેન્જ છે? આ તો ચેલેન્જ નથી. ગુજરાતની જનતાને, મીડિયાને ગેરમાર્ગે દોરવાનું કામ છે. ગંભીરા બ્રિજની વાત, ભાજપના પાપે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે એની વાતને ભૂલવાડવાનું કામ છે. મોરબીની શહેરીજનોએ જે કાંઈ પોતાના વિસ્તારની સમસ્યા હતી એ સમસ્યાના નિરાકરણ માટેની વાત કરી, કાંતિ અમૃતિયા સામે અવાજ ઉઠાવ્યો. આ એ લોકોના અવાજ દબાવવા માટે, મીડિયાનું ધ્યાન બીજે કેન્દ્રિત કરવા માટેનું એક નાટક છે. નાટકથી વિશેષ કાંઈ નથી. ખૂબ ખૂબ આભાર રાજુભાઈ, અમારી સાથે જોડાવા બદલ. વાત કરવા આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા. હાલ તેમનું એવું કહેવું છે કે જે ચેલેન્જ કાંતિ અમૃતિયાએ આપી હતી તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગોપાલ ઇટાલિયા અત્યારે તેઓ કહી રહ્યા છે કે ધારાસભ્ય પદના શપથ નથી લીધા તે પહેલાં જ તેમને રાજીનામાની વાત કાંતિ અમૃતિયા કરી રહ્યા છે. એટલું જ નહીં, આ ઘટનાક્રમમાં રાજુ કરપડા આ એક નાટક ગણાવી રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે ગંભીરા બ્રિજ દુર્ઘટના હોય, ભ્રષ્ટાચારના મામલાઓ સામે આવી રહ્યા છે, તેની સામે લોકોનું ધ્યાન ના જાય તે મુદ્દો ભટકાવવા માટે, લોકોને ગુમરાહ કરવા માટે કાંતિલાલ અમૃતિયા પ્રકારનું કામ કરી રહ્યા છે. જોકે આના જ કારણે હવે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે અને ગોપાલ ઇટાલિયાએ જે ચેલેન્જ આપી હતી 12 તારીખ સુધીમાં પૂર્ણ કરવાની, પરંતુ સુદાન ગઢવીએ સ્પષ્ટતા કરી હતી કે ગોપાલ ઇટાલિયા રાજીનામું નહીં આપે. છતાં કાંતિ અમૃતિયા જે વિધાનસભા પહોંચ્યા છે તેને લઈને રાજકારણમાં પણ અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે અને ગોપાલ ઇટાલિયાને લઈને પણ ભાજપ નેતાઓ કહી રહ્યા છે કે જે વટથી ચેલેન્જ સ્વીકારવાની વાત કરી રહ્યા હતા તે હવે ક્યાં છે,
કેમ નથી દેખાઈ રહ્યા તેને લઈને પણ સવાલ ઉઠ્યા છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા